વિકાસ કર્યો છે કે ચંદ્ર ઉપર પહોંચી ગયો છે, મંગળ ઉપર લંગરિયો લબડાવે છે, પણ અમુક લોકોના મગજ કાટ થઈ ગયો છે, મગજમાં ઉબાઈ ગઈ છે, ગોગા જેવા થઈ ગયા છે અને ગોડા માફક ફરે કરી છે અને પાછા ટેલિફોન લાયા હોય છે, આઈફોન લાયો હોય છે, એની અંદર ડાઉનલોડ કરે છે WhatsApp ને ટેંગો ફેંગો ફેસબુક ને બધું કરી દે છે, પછી એની અંદર મેસેજ આવી છે, માતાજીનો ફોટો આવે ને કોઈક વાક્ય આવી જાય ને આ વાક્ય તમે 10 જણને ફોરવર્ડ કરી નાખો ફટાફટ, નકર તમારો પ્રોબ્લેમ થઈ જશે. તું કહે છે દીવડા છે અને અમુક ટાઈમે તો હું કહે છે તમાર ખો થશે ને તમાર લકવો પડી જશે, તમાર છોકરું થઈ જશે, ઘરપણમાં છોકરું થઈ જશે, તમે બીહી જાવ તો ઓ બાપા એ મુક ગોળીમાં છોકરું થઈ જશે, એટલે તમે સીધો ફોરવર્ડ કરી દો મેસેજ, 10 જણના નીતિ 100 જણના હજારના લાખોમાં ફેલાઈ જશે મેસેજ, અને પાછો અઠવાડિયા પછી એના જોડી પાછો એના મેસેજ આવે છે અને મેસેજ કહે છે તમાર બોય આવશે, કન્યાઓની શોર્ટેજના હિસાબે તમારો બોય બીજનો રહી જશે ને એવી રીતે પાછું બિગાડશે, એટલે આ ભાઈ પાછો ફોરવર્ડ કરશે આગળ. ભાઈ તું બબુચક નહીં, તું 10મું ધોરણ પાસ છે, યાદ કર તારા જોઈ માર્ક શીટ પડી છે, ડોમચિયા ને તો ચોક પડી છે, હોદી જોઈ દો તું પાસ છે 10મું, એટલે આવા મેસેજ આવી ને ઈકન ડિલીટ કરો, ખતમ કરો, ના તારા કેન્સલ ખતમ કરી દો કે આ મેસેજ. તો અમાનો લોકોનો મગજનો વિકાસ નહીં થાય, તમે એજ્યુકેશન ના સારા સારા સુવિચાર